जून महीनो पूर्ण थवाने हजू 10 दिवस बाकी है, पण मेघराजा जाणे आखा महीनानी कसर पूरी करता होय तेम लागी रह्युं छे। आवनारा दिवसोमां मेघराजा एवुं जोर बतावशे के सर्वत्र पाणी पाणी करी देशे। सौराष्ट्र अने दक्षिण गुजरातमां जोरदार जमावट कर्या बाद पण वरसाद रोकाવાનો નથી। आवनारा अठवाडियुं भारे रहेशे अने एवुं भारे के नदीओमां पूर लावी देशे। આ છે કુદરતનો પાવર। સ્થળ ત્યાં પાણીનો પહેરો, ખેતરો કર્યા જળબંબાકાર, રસ્તાને ઉખાડી ફેંક્યા, जीवन मरण वच्चे झोला खाती जिंदगी। आटली आफत आप्या बाद पण मेघराजा मानवा तैयार नहीं। जाने के मेघराजानुं मगज छटकी गयुं होय तेम गमे त्यारे गमे त्यां वरसी पड़े छे। ने आगामी दिवसोमां पण आ जोर यथावत रहेवानुं छे। जो अंबालाल पटेलनुं मानीए तो हजू 22 जून थी फरी मेघो मंडावानो छे। 22 जूने सवारे सूर्योदय नक्षत्રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આદ્રા નક્ષત્ર અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાતને કરશે પાણી પાણી। એવો વરસાદ વરસશે કે નદીઓ છલકાશે ને પૂર આવશે। તારીખ 22 જૂને સવારે સૂર્યોદય નક્ષત્રમાં આવતા આવી રહ્યું છે અને તારીખ 24 કેસમાં બંગાળ ઉપસાગરના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા છે। જો કે આગાહી માત્ર અંબાલાલ કાકાની જ નથી। હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી પણ આ જ વાત કરી રહ્યા છે। હવામાન વિભાગનું માનીએ તો આ અઠવાડિયું મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આખું અઠવાડિયું પડશે ભારે વરસાદ। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ એટલે કે 26 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેમાં પણ સૌરાષ્ટ્ર થઈ જશે પાણી પાણી। કચ્છમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। कल से हेवी रेनफॉल वार्निंग पूरा तक ले दिया गया है। मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી થઈ રહી છે, જેથી માછીમારોએ દરિયો ન ખેડવો તેવી ચોખ્ખી ચેતવણી હવામાન વિભાગે આપી છે। જો 26 જૂન સુધીના વરસાદની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, ડાંગ, વાપી, નવસારી, બિલીમોરા, બારડોલીને ઘમરોડશે મેઘો અને બાકીના વિસ્તારોમાં પણ વરસાદનું જોર રહેશે, પણ થોડું હળવું। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે જે ગીર સોમનાથના ભાગો છે, જૂનાગઢના ભાગો છે, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદો છે યથાવત રહેશે। દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, વાપી, નવસારી, બિલીમોરા અને બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે હજુ પણ ચાલુ રહે। અંબાલાલના મતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘો ભારે આફત સર્જી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ
ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જો કે છેલ્લા દિવસોમાં આપણે જોયું પણ છે કે સૌથી વધુ વરસાદ ભાવનગર, અમરેલી, વલસાડ, વાપી અને સુરેન્દ્રનગર તથા સુરતમાં જોવા મળ્યો ને જ્યાં વરસાદ વરસ્યો ત્યાં રીસરનો તૂટી પડ્યો. લોકો પણ વિચારમાં મૂકી ગયા કે મેઘરાજા શરૂઆતમાં જ કેમ વિફર્યા, પણ તેની પાછળનું કારણ હતું. એક એવી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ જેણે રસ્તામાં આવતા તમામ વિસ્તારોને આવરી લીધા. ગોવા પાસે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું. ગોવાથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો જે દરિયો છે એટલે કે ખંભાતનો જે અખાત છે એ વિસ્તારમાં આવ્યું. ત્યાંથી ભાવનગર, અમરેલીના અમુક ભાગો, એ સાથે બોટાદ, સુરેન્દ્રનગર અને એ તરફ થઈને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ નીકળી ગયું. એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનનો સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારોમાંથી પસાર થયો છે તે તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદ. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સવારથી પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો કુકરમુંડા સહિત ગંગથા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વાવણી લાયક વરસાદથી આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.